વાંકાનેર શહેરની સિપાઈ શેરી તથા વાણિયા શેરી વિસ્તારમાં સ્થાનિક નાગરિકો ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના કારણે ત્રાહિમામ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના સિપાઈ શેરી તથા વાણિયા શેરી વિસ્તારમાં સ્થાનિક નાગરિકો ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય, જે મામલે સ્થાનિક નાગરિકો સાથે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર દ્વારા પણ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન થતાં સ્થાનિક નાગરિકોએ આજરોજ બુધવારે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. લગભગ મેં 15 દિવસથી આ અરજી કરી છે, લખાવેલી છે, અહીંયા કુંડીની એ ફરિયાદ છે. અને હું વોર્ડ નંબર 4નો કાઉન્સિલર છું. શું નામ તમારું? અશરફ અનવરભાઈ. જો અમારા 4 નંબરના વોર્ડમાં જો આવી રીતે કાઉન્સિલરની ફરિયાદમાં ધ્યાન ન દેતા હોય તો આમ પબ્લિકનું શું? કેટલા દિવસ તે ઉભરાય છે? ઓછામાં ઓછી 15 દિવસ થયા. જ્યારે ત્યાં લખાવા જાય ત્યારે મોટી ગાડી ખરાબ છે, નાની ગાડી ખરાબ છે, બાના મળી જાય છે અને કાંઈ થતું નથી. બરાબર છે. આ વાણિયા શેરીની છે અને વાણિયા શેરીમાંથી થઈ અને સિપાઈ શેરીના રોડ, પ્રતાપ રોડ સુધીનું પાણી પહોંચે છે. બરાબર છે. તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી મારી વિનંતી અને રિક્વેસ્ટ. બરાબર છે. હું રજાકભાઈ ચરિયા, વોર્ડ નંબર 4ના મારા ઘરના આ વોર્ડના સભ્ય છે. અવારનવાર આ વિસ્તારની અંદર અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. હાલના આપ જોઈ શકો છો, વોર્ડ નંબર 4ના વાણિયા શેરી વિસ્તારમાંથી ગટર જે છલકાય જે આપ જોઈ શકો છો, આખી શેરી ભરાયેલી છે અને આ બધું પાણી વાણિયા શેરીમાંથી સિપાઈ શેરી થઈ અને ગટર જાય છે. પણ ગટર છલકાયેલી છે. છેલ્લા 8 દિવસ થયા, 4-5 દિવસ થયા અમે રજૂઆતો કરેલી છે. આ રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કોઈ ધ્યાન આપતી નથી. હાલમાં એટલી બધી ગંદકી અને આજ બધા આખી શેરીમાં મકાન આવેલા છે. તમામ લોકો અહીંયા રહે છે. ત્રાહીમાં પોકારી ગયા છે લોકો અને અત્યારે બહેનો પણ અહીં હાજર છે. હવે એ બધા કે જે હવે અમારે આ ગંદકીમાં થઈ હાલી અને ઘરમાં જવું પડે છે. આખું ઘર ગંદકી થઈ ગયું છે.